ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે અંબાજીના ગબ્બર ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2024નું સફળતાપૂર્વક સમાપન થયું। આ ત્રિદિવસીય મહોત્સવ તારીખ 30 જાન્યુઆરી 2024 થી 1 ફેબ્રુઆરી 2024 દરમિયાન યોજાયો હતો। આ મહોત્સવમાં દેશ વિદેશના સ્થાપિત 51 શક્તિપીઠોના આબેહૂબ દર્શનનો લાભ લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। સમગ્ર ગબ્બર વિસ્તારમાં જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યા હતા। ભક્તિમય વાતાવરણમાં પરિક્રમા પથ ભક્તોથી છલકાઈ ગયો હતો। બનાસકાંઠા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મીર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુખ સુવિધા અને વ્યાપક વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી। શ્રદ્ધાળુઓને પરિક્રમા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબિકા ભોજનાલય, આરટીઓ સર્કલ, જીએમડીસી ગ્રાઉન્ડ અને કોલેજ જેવા મુખ્ય કેન્દ્રો ઉપર વિશાળ ડોમ બનાવી નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી। લાખો શ્રદ્ધાળુઓએ આ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। તંત્ર દ્વારા સ્વચ્છતા, પીવાના પાણી અને આરોગ્ય સેવા પણ સ્થળ ઉપર જ ઉપલબ્ધ કરવામાં આવ્યા હતા। જ્યાં ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા ભક્તો માટે તંત્ર દ્વારા ખાસ નિઃશુલ્ક બસ સેવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીસા તાલુકાના દાસવડિયા ગામના માયાબેન આ સુવિધાનો લાભ લેતા જણાવ્યું હતું કે સરકારી બસની મફત સેવાથી તેમના પ્રવાસ ખૂબ જ સરળ રહ્યો તેમજ જન્મ સહિતની ઉત્તમ સગવડ જોઈ સંતોષ વ્યક્ત કર્યો હતો। તંત્રની વ્યવસ્થાના કારણે કોઈ પણ અડચણ વગર તમામ 51 શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી। બ્યુરો રિપોર્ટ, ખબર ગુજરાત લાઈવ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।